નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણી પાસે જે સ્રોતો છે ને એ આપણને એક એવા પ્રશ્નની ઊંડી ગૂંચમાં લઈ જાય છે જેણે સદીઓથી ધર્મશાસ્ત્રીઓને મૂંઝવણમાં મૂક્યા છે. હા, અને પ્રશ્ન બહુ સીધો લાગે. બિલકુલ. પ્રશ્ન સીધો છે. શું પિતા પરમેશ્વર હંમેશા પુત્ર પરમેશ્વર કરતા મહાન છે? પણ વાત અહીં પૃથ્વી પરના સમયની નથી. ના, વાત અનંતકાળની છે. અને આ જ આ પ્રશ્નને કેન્દ્રવર્તી બનાવે છે. બરાબર. અને આ સ્રોતોની ખાસિયત એ છે કે તે આપણી સામે જાણે બે અલગ અલગ પુરાવાના ઢગલા મૂકે છે. અને પહેલી નજરે તો એવું જ લાગે કે આ બંને એકબીજાને સંપૂર્ણપણે નકારે છે. એટલે કે બે વિરોધી દલીલો. હા, એક દલીલ કહે છે, હા, પિતા હંમેશા શ્રેષ્ઠ છે, અને બીજી કહે છે, ના, તેઓ મૂળભૂત રીતે સંપૂર્ણ સમાન છે. તો આજે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ કોઈ એક પક્ષ લેવાનો નથી, ખરું ને? બિલકુલ નહીં. આપણો હેતુ તો આ બંને દલીલો પાછળનો તર્ક અને જે શાસ્ત્રીય પુરાવા છે તેને સમજવાનો છે. જાણે આપણે કોઈ ધર્મશાસ્ત્રીય રહસ્ય ઉકેલી રહ્યા હોઈએ. ધર્મશાસ્ત્રીય રહસ્ય. મને આ ગમ્યું. તો ચાલો આ તપાસ શરૂ કરીએ. બે વિરોધાભાસી પુરાવા. ચલો પહેલા પુરાવાને ધ્યાનથી જોઈએ, જે કહે છે કે પિતાની સર્વોપરિતા કાયમી છે. ભલે. આ દલીલનો જે સૌથી મોટો પુરાવો છે એ તો ખુદ ઈસુના શબ્દોમાંથી આવે છે. યોહાન 14:28માં તેઓ બહુ સ્પષ્ટ રીતે કહે છે, પિતા મારા કરતાં મહાન છે. આ તો એકદમ સીધી વાત છે નહીં. એમાં કોઈ છુપો અર્થ નથી લાગતો. જો કોઈ ફક્ત આ એક જ વાક્ય વાંચે તો લાગે કે ચર્ચા અહીં જ પૂરી થઈ ગઈ. સાચી વાત છે. આ વાક્ય આ દૃષ્ટિકોણનો મતલબ પાયો છે. પણ તે એકલું નથી. ઓકે. સ્રોતો આપણું ધ્યાન 1:15 તરફ દોરે છે, જે ભવિષ્યવાણીનો એક ખૂબ જ શક્તિશાળી અધ્યાય છે. એમાં શું વર્ણન છે? એમાં વર્ણન છે કે જ્યારે બધું સમાપ્ત થશે, જ્યારે ઇતિહાસ પૂરો થશે, બધા શત્રુઓનો નાશ થશે, ત્યારે પુત્ર પોતે રાજ્ય પિતાને સોંપી દેશે અને તેમને આધીન થઈ જશે. અંતમાં પણ? હા, અંતમાં પણ. જેથી પરમેશ્વર સર્વમાં સર્વ બને. અને આ કોઈ કામચલાઉ ગોઠવણ જેવું નથી લાગતું. આ તો સૃષ્ટિના અંતિમ પરિણામનું ચિત્ર છે. અંતિમ પરિણામનું? બરાબર. એટલે કે આધીનતા એમના પૃથ્વી પરના જીવનનો ખાલી એક ભાગ નહોતી, પણ એ અનંતકાળમાં પણ ચાલુ રહે છે. આ દલીલ મુજબ તો એવું જ છે. અને સ્ત્રોતોમાં આ વાતને ટેકો આપવા માટે કેટલીક ઉપમાઓ પણ છે, ખરું ને? હા, જેમ કે મોકલનાર અને મોકલાયેલની વાત. એ જરા સમજાવશો? એ સમયના સાંસ્કૃતિક સંદર્ભમાં એ ખૂબ અર્થપૂર્ણ હતું. જે કોઈને મોકલે છે તે અધિકારમાં હંમેશા મોકલાયેલા વ્યક્તિ કરતાં મોટો ગણાય છે. જેમ કે રાજા અને રાજદૂત. બરાબર. રાજદૂત શક્તિશાળી હોઈ શકે, પણ તે હંમેશા રાજાના પ્રતિનિધિ તરીકે જ કાર્ય કરે છે. સ્ત્રોતો એ પણ ઉલ્લેખ કરે છે કે પિતા પુત્રને જીવન આપે છે. એટલે કે પિતા જીવનનો સ્ત્રોત છે. સ્ત્રોત. આ બધી બાબતો એક કુદરતી શાશ્વત પદાનુક્રમ તરફ ઇશારો કરે છે. આ દ્રષ્ટિકોણ મુજબ પુત્ર પિતામાંથી આવે છે, પિતા દ્વારા મોકલવામાં આવે છે, અને અંતે પિતાને આધીન થાય છે. એકદમ સુસંગત અને તાર્કિક દલીલ છે. ઠીક છે. તો આ દલીલ ખૂબ જ મજબૂત લાગે છે. ઈશુના પોતાના શબ્દો, ભવિષ્યનું સ્પષ્ટ ચિત્ર અને તાર્કિક ઉપમાઓ. કેસ બંધ થઈ ગયો હોય એવું લાગે છે. પણ દેખીતી રીતે વાર્તામાં બીજો પણ એક વળાંક છે. હા, અહીંથી જ આ રહસ્ય વધુ ઘેરું બને છે. તો સ્રોતો આનાથી બિલકુલ વિપરીત શું કહે છે? કારણ કે જે બીજો દ્રષ્ટિકોણ છે એ પણ એટલા જ મજબૂત પુરાવા રજૂ કરે છે. આ દૃષ્ટિકોણનો મુખ્ય આધાર ફિલિપી 2માં છે. ઓકે. ત્યાં લખ્યું છે કે પુત્ર જે ઈશ્વરના સ્વરૂપમાં હતા, તેમણે ઈશ્વરની સમાનતાને પકડી રાખવા જેવી વસ્તુ ગણી નહીં. આ વાક્ય ખૂબ જ મહત્વનું છે. પકડી રાખવા જેવી વસ્તુ. એનો અર્થ શું થાય? એનો અર્થ છે એવી કોઈ વસ્તુ જેનો તમે મજબૂતીથી દાવો કરો. તમારો હક. તેમણે એવું ન કર્યું. એક મિનિટ. આ તો આખી વાતને ફેરવી નાખે છે. એટલે કે જે આધીનતા આપણે જોઈએ છીએ તે તેમની મજબૂરી નહોતી, પણ એક શક્તિશાળી પસંદગી હતી. બરાબર. તેમણે સ્વેચ્છાએ પોતાની સમાનતાનો ઉપયોગ ન કરવાનું પસંદ કર્યું. હા, આ જ કેનોસિસનો સિદ્ધાંત છે. પોતાને ખાલી કરવું. તેમણે પોતાના દૈવી વિશેષાધિકારોનો ત્યાગ કર્યો અને એક મનુષ્ય, એક સેવકનું રૂપ ધારણ કર્યું.
આ દૃષ્ટિકોણ મુજબ જ્યારે ઈસુ કહે છે કે પિતા મારા કરતાં મહાન છે, ત્યારે તેઓ તેમના માનવ અવતારની મર્યાદિત અને આધીન સ્થિતિમાંથી બોલી રહ્યા છે. તેમની શાશ્વત પ્રકૃતિમાંથી નહીં. બરાબર. પણ અહીં એક પ્રશ્ન થાય. યોહાન 14:28માં ઈસુએ એમ તો નથી કહ્યું કે આ માનવ અવતારમાં પિતા મારા કરતાં મહાન છે. તેમણે તો સીધું જ કહ્યું. તો શું આપણે તેમના શબ્દોમાં એવો અર્થ ઉમેરી નથી રહ્યા જે ત્યાં છે જ નહીં? આ ખૂબ જ યોગ્ય પ્રશ્ન છે અને તેનો જવાબ એ છે કે આપણે બાઇબલના કોઈ એક વાક્યને મતલબ અલગથી ન જોઈ શકીએ. આપણે સમગ્ર ચિત્ર જોવું પડે. આખા શાસ્ત્રના સંદર્ભમાં. હા, સ્રોતો આપણને યાદ અપાવે છે કે બાઇબલમાં એવા પણ ઘણા શ્લોકો છે જે તેમની સમાનતા પર ભાર મૂકે છે. જેમ કે પિતા અને પુત્ર બંનેને સર્જનહાર કહેવામાં આવ્યા છે. ઓકે, બંને. હા, બંને બ્રહ્માંડને ટકાવી રાખે છે. અને સૌથી રસપ્રદ વાત, જેમ આપણે પહેલા જોયું કે પિતાને સર્વમાં સર્વ કહેવાયા છે, તે જ રીતે કલોશી 3:11માં ખ્રિસ્ત વિશે પણ કહેવાયું છે કે તે સર્વસ્વ અને સર્વમાં છે. વાહ! આ પ્રકારના વિધાનો આકસ્મિક નથી. તે એક ઊંડી મૂળભૂત સમાનતા દર્શાવે છે. ઓકે, તો હવે આપણી પાસે બે તદ્દન વિરોધી લાગતી વાતો છે અને બંને બાઇબલ પર આધારિત છે. એક તરફ પિતા મહાન છે અને પુત્ર આધીન છે. બીજી તરફ બંને સંપૂર્ણપણે સમાન છે. આ તો એક કોયડો છે. સ્રોતો આ ગૂંચને કેવી રીતે ઉકેલે છે? શું કોઈ એવી ચાવી છે જે આ બંને તાળાઓને એક સાથે ખોલી શકે? હા, અને એ ચાવી પુત્રની ભૂમિકાને સમજવામાં છુપાયેલી છે. સ્રોતો એક ખૂબ જ રસપ્રદ વિચાર રજૂ કરે છે. પુત્રના મૂળભૂત સ્વભાવ અને મુક્તિની યોજનામાં તેમની કાર્યાત્મક ભૂમિકા વચ્ચેનો તફાવત. મૂળભૂત સ્વભાવ અને કાર્યાત્મક ભૂમિકા. હા. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. એક કંપનીના સીઈઓ અને એક નવા ઇન્ટર્ન. ઓકે. તેમના પદ અને ભૂમિકામાં એટલે કે એમની ઇકોનોમીમાં જમીન આસમાનનો ફરક છે, ખરું ને? પણ મનુષ્ય તરીકે એટલે કે એમની ઓન્ટોલોજીમાં તેમના મૂળભૂત અધિકારો, તેમનું મૂલ્ય એકદમ સમાન છે. સ્રોતો અહીં કંઈક આવો જ તફાવત બતાવી રહ્યા છે. વાહ! આ એક શક્તિશાળી ઉપમા છે. એટલે કે તેમના અસ્તિત્વમાં ઓન્ટોલોજી તેઓ સમાન છે, પણ મનુષ્યને બચાવવાના મિશન માટે તેમણે એક ચોક્કસ ભૂમિકા, ઇકોનોમી સ્વીકારી જેમાં આધીનતા જરૂરી હતી. બરાબર. આ વાત ઘણી બધી ગૂંચવણો ઉકેલી શકે છે. પણ પ્રશ્ન એ છે કે તેમણે આ ભૂમિકા શા માટે સ્વીકારી? આના જવાબ માટે સ્રોતો આપણને સર્વસૃષ્ટિના જ્યેષ્ઠ જેવા શીર્ષક તરફ લઈ જાય છે. ફર્સ્ટ બોર્ન ઓફ ઓલ ક્રિએશન. હા, આ શબ્દનો અર્થ પ્રથમ સૃષ્ટિ જીવ નથી, જેવી કે ઘણા લોકો ભૂલ કરે છે. જ્યેષ્ઠ અથવા પ્રથમ જન્મેલા એ પદ અને વારસાનો સૂચક છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ અથવા વારસદાર. બિલકુલ. સ્ત્રોતો સમજાવે છે કે પુત્ર એ માનવતાનો આદર્શ નમૂનો છે, એક પ્રોટોટાઇપ. એટલે કે ઈશ્વરની યોજનામાં મનુષ્ય જેવો હોવો જોઈતો હતો તેનું જીવંત સ્વરૂપ. એટલે કે તેઓએ સંપૂર્ણ માનવતાનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા, જે આદમના પાપને કારણે મતલબ બગડી ગઈ હતી. બરાબર. અને અહીં વારસાનો મુદ્દો ખૂબ જ સૂક્ષ્મ અને મહત્વપૂર્ણ છે. કઈ રીતે? જુઓ, સૃષ્ટિનો વારસો મેળવવા માટે તમારે કાયદેસર રીતે સૃષ્ટિનો ભાગ હોવો જરૂરી છે. સર્જનહાર તરીકે સૃષ્ટિ પહેલેથી જ તેમની હતી. હા, એ તો સાચું. પણ તે તેને વારસામાં ન મેળવી શકે. વારસો હંમેશા કોઈક પાસેથી મળે છે. તેથી એક સૃષ્ટ જીવ, એક મનુષ્ય બનીને તેમને સૃષ્ટિના વારસદાર બનવાનો કાયદેસર અધિકાર મેળવ્યો. તેમણે મૃત્યુ પર વિજય મેળવીને તે વારસો પાછો જીત્યો જે માનવતાએ ગુમાવી દીધો હતો. બરાબર, એ જ. આ તો એક ખૂબ જ ઊંડો કાનૂની અને ધર્મશાસ્ત્રીય મુદ્દો છે. એટલે કે સૃષ્ટિને બચાવવા માટે તેમને સૃષ્ટિમાં પ્રવેશ કરવો પડ્યો. હા. અને એક મનુષ્ય બનીને તે ઘણા ભાઈઓમાં પ્રથમ જન્મેલા બન્યા, જેથી આપણે બધા તેમના દ્વારા સહવારસ બની શકીએ. આખી યોજના આના પર ટકેલી છે. એકદમ સાચું. અને આ સમજણ આપણને 1 કોરિન્થી 15ના પહેલા અંતિમ દૃશ્ય પર પાછા લઈ જાય છે. જ્યાં પુત્ર બધું પિતાને સોંપી દે છે. હા. અને જ્યારે તે આવું કરે છે ત્યારે તે હારની નિશાની નથી, પણ વિજયની ઘોષણા છે. તે એવું કહેવા જેવું છે કે મિશન પૂર્ણ થયું, સૃષ્ટિ પુનઃસ્થાપિત થઈ ગઈ છે. મેં જે ભૂમિકા લીધી હતી તે હવે પૂરી થઈ છે.
એટલે તે ક્ષણે તેમની કાર્યાત્મક આધીનતાનો હેતુ સિદ્ધ થઈ જાય છે. બરાબર. અને તેમના અસ્તિત્વની મૂળભૂત સમાનતા ફરીથી સ્પષ્ટપણે પ્રગટ થાય છે. આમ જુઓ તો બંને દૃષ્ટિકોણ સાચા છે, પણ અલગ અલગ સંદર્ભમાં. તો આખા રહસ્યનો ઉકેલ એ છે કે પુત્રની આધીનતા એ તેમની ઓળખનો કાયમી ભાગ નથી, પરંતુ ઉદ્ધારના કાર્ય માટે સ્વેચ્છાએ સ્વીકારેલી એક કામચલાઉ ભૂમિકા છે. જ્યારે કાર્ય પૂર્ણ થાય છે ત્યારે ભૂમિકા પણ પૂર્ણ થાય છે. આ ખરેખર બંને વિરોધાભાસી પુરાવાઓને એક સાથે જોડે છે. હા, તે આપણને બતાવે છે કે શાશ્વત સમાનતા અને કાર્યાત્મક આધીનતા એક જ સમયે અસ્તિત્વમાં હોઈ શકે છે. તેમના અસ્તિત્વના મૂળમાં તેઓ સમાન છે, પરંતુ પ્રેમ અને ઉદ્ધારના કાર્યમાં પુત્ર સ્વેચ્છાએ પિતાની ઈચ્છાને આધીન થાય છે. આ કોઈ વિરોધાભાસ નથી, પણ પ્રેમ અને એકતાનું ગહન પ્રદર્શન છે. બિલકુલ. આ ચર્ચાના અંતે સ્રોતો આપણને ખૂબ નમ્રતાપૂર્ણ યાદ અપાવે છે, આપણે સમય અને અવકાશમાં બંધાયેલા જીવો છીએ. આપણી ભાષા, આપણો તર્ક, આપણી સમજણની બધી જ રચનાઓ પદાનુક્રમ, શ્રેણી અને સમયના પ્રવાહ પર આધારિત છે. અને આપણે આ મર્યાદાઓથી ઈશ્વરના શાશ્વત સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને તે જ આપણને એક અંતિમ વિચાર પ્રેરક પ્રશ્ન તરફ દોરી જાય છે. કયો પ્રશ્ન? જો આપણી સમજણનું સમગ્ર માળખું જ મર્યાદિત હોય, તો ઈશ્વરના શાશ્વત સમયરહિત અસ્તિત્વમાં જ્યાં કોઈ પહેલા કે પછી નથી, ત્યાં સંપૂર્ણ એકતા અને સમાનતાનો સંબંધ ખરેખર કેવો દેખાતો હશે? શું આપણા મહાન કે સમાન જેવા શબ્દો તે વાસ્તવિકતાને વર્ણવવા માટે પૂરતા છે? કદાચ નહીં. કદાચ આપણે એક ત્રિપરિમાણીય વાસ્તવિકતાને દ્વિપરિમાણીય શબ્દોથી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તેથી જ આપણને વિરોધાભાસ દેખાય છે. એ વિચારવા જેવી વાત છે.